કડીના રાજપુર ગામના દ્વારકાધીશ અને રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત એક સાથે 11,111 દીપ પ્રગટાવીને દીપોત્સવ ઉજવાય. ઠેર ઠેર આતશબાજી કરીને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. પ્રભુ શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર જાણે અનેરો ઉત્સાહ બની ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. દિવાળી કરતાં પણ વધારે આજના દિવસે લોકોમાં અતિ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સાંજ પડતાની સાથે જ ઘરે ઘરે દીપ પ્રગટાવી લોકોએ દિવાળી ઉજવી હતી. મંદિરોમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજ પડતાની સાથે જ મંદિરો ખૂબ રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા. ત્યારે કડી તાલુકાના રાજપુર ગામ દીપોત્સવનો તહેવાર મનાવી રહ્યું હતું. આખા ગામમાં રોશની કરવામાં આવેલ હતી. દરેક મંદિરો રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા. અયોધ્યા નગરી ખાતે પ્રભુ શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ ગઈ હતી. ત્યારે કડી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થયો હતો. સોમવારના દિવસ દરમિયાન ભક્તોએ તેમજ શહેરીજનોએ દિવાળીના તહેવાર કરતાં પણ અધિક દિવસ માનીને પ્રભુ રામચંદ્ર જાણે અયોધ્યા નગરીમાં ફરી આવી પહોંચ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે સાંજ પડતાની સાથે જ ઘરે ઘરે લોકો દીપ પ્રજ્વલિત કરીને દિવાળીની ઉજવણી કરી હતી. લોકો ભક્તિભાવમાં ભાવ વિભોર થઈ ગયા હતા. કડી તાલુકાના રાજપુર ગામની અંદર આવેલા દરેક મંદિરો રોશનીથી શણગારવામાં આવેલું હતું. તેમજ મંદિર સહિત ગામની અંદર તેમજ ચોકમાં 11,111 દીપ પ્રજ્વલિત કરીને દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે સોમવારે સાંજ પડતાની સાથે ગ્રામજનો દરેક મંદિર ખાતે પહોંચી ગયા હતા. તેમજ રામચંદ્ર ભગવાનની મહાઆરતી ઉતારવામાં આવેલ હતી અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકો, નાની દીકરીઓ પણ ભાગ લીધો હતો. નાના બાળકો, નાની દીકરીઓને મોટા છોકરા સહિત લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લે પોતાની આગવી પ્રસ્તુતિ રજૂ કરી હતી અને સમગ્ર ગ્રામજનો દ્વારા રાત્રિના સમયે કડકડતી ઠંડી હોવા છતાં પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે સમસ્ત ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને સમસ્ત ગ્રામજનો દ્વારા આ રાજપુર ગામના યુવાનો, દીકરીઓ દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પોતાની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી તેને નિહાળી હતી અને સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજકોનો પણ ખૂબ આભાર માન્યો હતો.